ચેનલ ઓફ વડોદરા। રામેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુ રુદ્ર ભજન સંધ્યા અને સામૂહિક મહાપ્રસાદીનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો। શહેરના પૂર્વ વિસ્તારના પારોલ સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વ અંતર્ગત મંદિરના પરિસરમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ધાર્મિક વિધિ મંત્રોચ્ચાર સાથે શ્રીફળ યજ્ઞમાં હોમી સમૂહમાં સામૂહિક શ્રદ્ધાળુએ આરતી ઉતારીને હરે રામ હરે કૃષ્ણ હર હર મહાદેવના નાદથી પરિસરને ગુંજાવી દીધું હતું। ઉપરાંત રાત્રિના સમયે ભજન સંધ્યા સંગીતના તાલે ભારે રમઝટ બોલાવી હતી। આ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, કોર્પોરેટર તેજલબેન વ્યાસ, ધ્રુમિલ મહેતા, પ્રણવ ત્રિવેદી, સુનિલભાઈ ચોકસી, બિંદુબેન ચોકસી, વિનોદભાઈ પટેલ, રમેશભાઈ પટેલ તેમજ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર શાહ, વિજયભાઈ શાહ, શંભુભાઈ તેમજ આસપાસની સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ 1200થી વધુ જેટલા શ્રદ્ધાળુએ સમૂહમાં મહાપ્રસાદ આરોગીને ભાવુક બન્યા હતા। મારે સેવા તમારી કરવી છે। ले भिक्षा अजब है तेरी माया, नगर में जोगी आया, वेद कोई समझ न पाया, के आके अलख जगाया, हो सबसे बड़ा है तेरा नाम। बाकी रही गया।